હવે આવી રીતે શું બેઠી છો? જોઈ લીધું ને, મારો ભાઈ મને બધું આપી દેશે, મારા મમ્મી આપી દેશે, કોઈએ કંઈ આપ્યું નહીં ને અપમાન કર્યું અલગથી. તમને એ બધું દેખાયું, પણ તમને એ જોયું કે મારો ભાઈ કેટલો હાઈપર થઈ ગયો હતો જ્યારે મમ્મી મને આવું બધું બોલતા હતા? અરે મારો ભાઈ છે ને બહુ જિદ્દીલો છે, એ ગમે તે કરશે પણ મને પ્રોપર્ટીમાં ભાગ આપશે જ. તમારે જોવું હોય ને તો જોજો. હા, સપના જુઓ, આપશે આપશે એ બોલ્યો, બોલવાથી કંઈ નહીં થતું. એમ તો હું પણ કહી દઉં કે આલે આ બધું આપી દીધું તને, એટલે કે આપી દીધું ના કહેવાય. આપે ત્યારે માનું કે આપ્યું, એ તો આપવાનું હશે ત્યારે આપશે, બાકી અત્યારે તો કંઈ આપ્યું ને. ભાઈ હા, હવે ખોટો ખોટો પ્રેમ બતાવો. ઘરેથી તો અપમાન કરીને કાઢી મૂક્યા. મેં કેટલા ફોન કર્યા, તમને રોકવાની પણ કોશિશ કરી, પણ તમે લોકો ઊભા જ ના રહ્યા. અને તું ફોન કેમ નહોતો ઉપાડતી મારો? ભાઈ રેવા દો, મારે કશું નહીં જોઈતું. હમણાં પણ પેલો ગુંડો આવ્યો તો મારવાની ધમકી આપીને ગયો છે. બીજું શું થશે? મારી નાખશે, મરી જઈશું અમે. અરે નાના, એવું કંઈ નહીં થાય. તારો ભાઈ જીવે છે ને હજી? હા, એ ગુંડાને કેટલા રૂપિયા આપવાના છે? કુમાર તમે બોલો ને, આપણે એને બધા રૂપિયા એના મોઢા પર મારી દઈએ. મારે નથી જોતા તારી પાસેથી રૂપિયા. હા, મારે કોઈનો ઉપકાર જોતો જ નથી ને. અરે પણ કુમાર તમે તો સમજો. હા, બેન હું છું ને, મેં મમ્મીને કહી દીધું છે તને તારો ભાગ મળશે જ. તું જરાય ચિંતા ન કરતી. હા જો, આ ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ છે, આ ફેક્ટરીના, કંપનીના, આ જે કંઈ પણ મારા નામે છે ને એ બધું હું તને આપી દઈશ. બસ, અને બાકીનું જે વધશે ને, હા મમ્મી પાસેથી મારા ભાગમાં જે પણ આવતું હશે એ પણ હું તને આપી દઈશ. બસ. ભાઈ આ તે મને આપ્યું ને, પછી પાછી મમ્મી મને બોલશે ના મારે નથી જોઈતું. અરે કોઈ કાંઈ નહીં બોલે, રાખ તું. મેં કહ્યું ને, એ લોકોને હું જવાબ આપી દઈશ. તારા ભાઈ હું કહીશ ને મેં આપ્યું છે, મારા હકનું છે, અને મને યોગ્ય લાગ્યું એમ મેં કર્યું. તું રડ નહીં. હા, ચૂપ થઈ જા, સાવ ચૂપ થઈ જા. હા, કોઈ ગુંડો નહીં આવે, તને હેરાન નહીં કરે. તમે લોકો થોડા દિવસ મારા ફાર્મ હાઉસ પર વયા જાઓ, ત્યાં રહેજો. અહીંયા રહેવાની પણ જરૂર નથી, સમજ્યા તમે? મને માફ કરી દેજો આદિભાઈ, મેં તમને ખોટા સમજ્યા. પણ સાચું કહું ને તો મારો સમય ખરાબ છે. અમારા મનમાં એવું કંઈ નહોતું કે અમારે પ્રોપર્ટી લઈ લેવી કે તમારા કોઈના પૈસા લેવા. પણ સમજો ને કે અમારી જરૂરિયાત એવી છે ને, મારા ભાગીદારોએ મારી સાથે દગો કર્યો. હવે હું શું કરું? તમારી બેનને વિધવા થવા દઉં? બોલો, એ લોકો મને મારી નાખશે તો મરવા દઉં? ના ના, એટલે અમે તમારી લોકો પાસે આવ્યા હતા, પણ મમ્મીને લાગ્યું કે અમને બસ પ્રોપર્ટી જ. ના ના, તમે બરાબર જ કર્યું છે. એમ પણ તમારો હક બને જ છે. શું કામ નહીં? હા, કાયદેસર કેસ કરો ને તો તમારો હિસ્સો બને જ છે. અને જો મમ્મી નહીં માને ને તો હું તમને મદદ કરીશ, સપોર્ટ કરીશ. કેસ કરજે બેન. હા, તારો ભાઈ તારી સાથે છે. સારામાં સારો વકીલ તને આપીશ અને તું કેસ જીતી જઈશ. બસ, આનાથી વિશેષ શું કરું? બોલો હવે. ના ના ભાઈ, બસ તમે કહ્યું એટલે બધું આવી ગયું. હું સમજી ગયો છું કુમાર કે તમે બહુ સારા માણસ છો અને તમે મહેનત પણ કરી હતી. પણ હા, જે માણસ સફળતા પ્રાપ્ત કરવા માંગતો હોય ને એને જ નિષ્ફળતા મળે છે. અને એવું થયું તમારી સાથે. પણ તમે હિંમત નહીં હારતા, ફરીથી બિઝનેસ ચાલુ કરજો અને સક્સેસ મેળવજો. અને પછી તમે બતાવી દેજો, મમ્મીને પણ બતાવી દેજો કે તમે સાચા હતા. તમે મહેનત કરવા માંગતા હતા પણ તમે હિંમત હારી ગયા હતા. સોરી. ચલો, આ તો હીરો છે. હું તારા ભાઈને માનતો હતો કે ખરાબ છે. આ તો આવો સાળો તો ભગવાન કોઈને નહીં આપ્યો હોય. થેન્ક યુ. હા બસ બેન, રડતી નહીં. કુમાર, મારી બેનનું ધ્યાન રાખજો. એની આંખમાંથી એક પણ આંસુડું હવે ના પડવું જોઈએ. ના ના ભાઈ ઘરમાં તો ચાલો. ના, હું ઘરમાં નહીં આવું. મેં ના પાડી હતી ને. તમારા ઘરનું પાણી પણ નહીં પીવું. હું જાઉં છું. ધ્યાન રાખજે તારું, જરાય ચિંતા ના કરતી. હવે કોઈ પણ આવે ને તો મને ફોન કરી દેજે, હું આવી જઈશ. હા હા, સારું. હા. જોયું, આવી ગઈ ને ફાઇલ આપણા હાથમાં. હવે ફરવા ક્યાં જઈશું? પહેલા મોલદીવ્સનું વિચારતો હતો પણ સાહેબે ના પાડી છે, તો આપણે હવે લક્ષદ્વીપનું પ્લાનિંગ કરીએ. હા તો ચલો ટિકિટ બુક કરાવીએ. हाँ, अभी बुक करते हैं. ये देखो पैकेज. फ्लाइट में जसो ने? હા તો હવે ऑब्वियसली તો फ्लाइट में જ જવાનું ને. આદિત્ય આટલા મોડા શું થયું? અને
તમારી તબિયત નથી સારી કે શું? કેમ આવી રીતે બેઠા છો અહીંયા? ઘરે આવી ગયા તો એક વખત જાણ તો કરાય ને. જો મારી તબિયત વધારે ખરાબ છે, ચલો છાતીમાં દુખે છે. હા પણ ચલો આપણે હોસ્પિટલ જઈ આવીએ. હોસ્પિટલ નથી જવું, પણ બેનને બોલાવ ને. મમ્મી મમ્મી તમે પછી બેનને બોલાવશો, પહેલા ચલો હોસ્પિટલ જઈએ. શું થયું છે? કેમ રડારડ કરે? અમને જુઓ ને છાતીમાં દુખે છે ક્યારનું, અને હોસ્પિટલ આવવાની એ ના પાડે છે. આ તું બેસવું નથી, ઊભો થા, ચાલ દવાખાને પહેલા ચાલતો. એવું કઈ નથી, થોડું છાતીમાં દુખે છે, પણ તું બેનને ફોન કર ને. એ કઈ તકલીફમાં તો નથી ને? આખો દિવસ બેન બેન બેન, બીજું કોઈ નામ નથી હોતું એના મોઢામાં. સાચું કહું છું, મને કઈ તકલીફ થઈ છે એટલે નક્કી બેન કઈ તકલીફમાં હશે. આદિત્ય, પણ તમે એ બેનને છોડો અત્યારે, આપણે પછી એમને ફોન કરી લેશું. અત્યારે હોસ્પિટલ આવો. તું સમજતી નથી ગોપી. હું બેનના ઘરે પણ ગયો હતો અને ક્યારનો ફોન કરું છું. ઘરે લોક મારેલો છે, ઘરે કોઈ નથી, અને મારો ફોન પણ નથી ઉપાડતી. બહાર ગયા હશે આદિત્ય એ લોકો. ઠીક છે, હું કરું છું ફોન. શાંતિ રાખ. જરૂરથી પેલા ગુંડાઓ જો કઈ એ લોકો સાથે કઈ નહીં થયું હોય, 2 મિનિટ તો શાંતિ રાખ આદિત્ય. ગુંડાઓ કઈ નહીં કર્યું હોય, તમે ખોટી ઉપાધિ કરો છો. હું તો કહું છું પેલા હોસ્પિટલ ચલો. જાય છે. હાલો સુષ્મા. હલો, હાલો સુષ્મા, ક્યાં છે તું અને ફોન કેમ નથી ઉપાડતી આદિત્યનો? શું મમ્મી તમે લોકો? અરે યાર, એક ફોન નહીં ઉપાડ્યો એમાં તો તમે લોકો કેટલું બધું સંભળાવો છો. અને આ ભાઈ કેમ મને વારે ઘડીએ ફોન કરે છે? સાંભળ મારી વાત પહેલા તું. આદિત્યની તબિયત બરાબર નથી, એને તને મળવું છે. બસ તું ખાલી એક વખત મોઢું બતાવીને પછી જતી રહેજે, પણ તું એક વખત એની પાસે આવી જા. એને છાતીમાં બહુ દુખે છે બેટા, તું નીકળ. કુમાર હોય કે ન હોય. હા સુષ્માબેન, તમે જલ્દીથી ઘરે આવી જાઓ ને. એમની તબિયત વધારે ખરાબ છે ને તમને જોવા માંગે છે. તમારા ઘરે પણ જઈને આવ્યા. ક્યાં છો તમે? અમે લોકો બહાર ફરવા આવ્યા છીએ, અને હું કઈ અહીં નજીકમાં નથી તો જલ્દી આવી જાઉં. અરે ભાઈની તબિયત ખરાબ છે તો હોસ્પિટલ લઈ જાઓ ને. અરે હોસ્પિટલ જવાની ના પાડે છે. અરે એની દવા તું છે, સમજવાની કોશિશ કર. મારે વધારે તને કઈ નથી કેવું, તું અત્યારે ને અત્યારે આવી જા. ક્યાં છો? ક્યાં તમે લોકો? જો મમ્મી, હું ને રોનક લક્ષદ્વીપ ફરવા આવ્યા છીએ, એટલે પ્લીઝ આવી રીતે છે ને મને વારે ઘડીએ ફોન નહીં કરો. અને ભાઈની તબિયત વધારે ખરાબ હોય ને તો એને હોસ્પિટલ લઈ જાઓ. અરે હોસ્પિટલ હોસ્પિટલ ક્યારની શું ચોટી છો? એને તને જોવી છે. અરે તું એની બેન છે, બેન પ્રત્યેની લાગણી એની કંઈક વધારે પડતી જ છે. આવી જા ને બેટા. હા, બેન છું, પણ સાવકી, સગ્ગી નહીં, સમજ્યા? એટલે ને એટલી જ બધી તમને લાગણી થતી હોય ને તો તમે તમારા સાવકા દીકરાને હોસ્પિટલ લઈ જાઓ. સુષ્મા, પણ મને આવી વારી ઘડીએ ફોન ના કરતા. કીધું ને એકવાર, હું કોઈની બેન નથી. આદિત્ય, કાપી નાખ્યો ફોન આણે. આદિત્ય, તમને શું થાય છે? એક કામ કરને બેટા, ઊભો થા. ચાલ પેલા આપણે દવાખાને જઈ આવીએ, પછી સુષ્મા ત્યાંથી ફરીને આવી જશે ને તો એને આપણે બોલાઈ આવશું અહીંયા. ઊભો થા. આદિત્ય, ક્યાંય નથી જવું, ક્યાંય નથી જવું. મારી બેને મને સાહુકો કીધું. અરે ના, એમણે એવું કંઈ જ નથી કીધું. તમે ખાલી ખોટું વધારે પડતું સાંભળી લો છો. એવું કંઈ બોલ્યા જ નથી. સાંભળ્યું મેં, સાંભળ્યું. એ શું બોલી? જેના માટે થઈને હું એનો જીવ દેવા માટે પણ તૈયાર હતો, ગમે ત્યાં કરવા માટે તૈયાર હતો, એ બેન આટલું ના બોલી શકી કે મારા ભાઈની તબિયત ખરાબ છે તો હું આવું છું. કોની પાસેથી આશા રાખે છે? કોની પાસેથી આશા રાખે છે? તને તો સમજાવ્યો હતો ને મેં, કારણ કે માણસને હું બહુ સારી રીતે પારખી જાઉં છું, પણ તું તારી બેનને આંધળો પ્રેમ કરે છે. અરે સમજાઈ ગયું ને આજે તને કે એ તને શું કામ ભાઈ ભાઈ કરતી હતી? અરે ખાલી મિલકત માટે, બાકી એને ભાઈ પ્રત્યેની કોઈ લાગણી નથી બેટા. અરે એ વારંવાર મને પણ કહેતી હતી કે એ તારો સાવકો દીકરો છે, તું એને નહીં સાચવ. પણ આદિત્ય, મમ્મીએ તમને કેટલી વાર કીધું ને કે આટલો બધો વિશ્વાસ ન કરો, પણ નહીં, તમને તમારી બેન સિવાય બીજું કોઈ નહોતું દેખાતું. એને મિલકતમાં ભાગ આપ્યો શું કે તરત જ બદલાઈ ગયા ને. ભાઈમાંથી તમે આજે સાવકા ભાઈ થઈ ગયા. આદિત્ય, જરૂરી નથી કે જેટલી લાગણી આપણને એના પ્રત્યે હોય એટલી જ એને પણ આપણા પ્રત્યે હોય. ગોપી, મમ્મીને પૂછી જો. હંમેશા મેં એનું ધ્યાન રાખ્યું છે. મેં ક્યારેય એવું નહોતું રાખ્યું કે એ મારી સગી બહેન નથી. મને ખબર મમ્મી એને ઓછું આવવા દેતા હતા, પણ મેં હંમેશા પપ્પાના ગયા પછી એક જ વસ્તુ વિચાર્યું હતું કે એને ક્યારે એમ ન થવું જોઈએ કે
મારા પપ્પા જીવતા નથી. જો એ હોત ને તો આમ થાત, જો એ હોત તો હું આ માગી શકત, જો એ હોત તો બસ આદિ, બસ બેટા. હવે હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દે. આજથી મારે કોઈ દીકરી છે જ નહીં. હા હા, નાઈ નાખ્યું છે મેં એના નામનું, અને તું પણ નાઈ નાખ. આજથી મારે એક જ દીકરો છે. બેટા આપણે નવેસરથી શરૂઆત કરીએ ને. હા હા નહીં આદિત્ય, ભૂલી શકું એને, ક્યારેય નહીં ભૂલી શકું. બસ હવે કેટલુંક તમારે પોતાની જાતને નીચે ઝુકાવવી છે. અત્યાર સુધી તમે એના માટે બધું કર્યું ને. તમારા ખરા સમયે તમે બીમાર છો ત્યારે જે વ્યક્તિને તમારી ખબર પૂછવાનો સમય નથી, તમારે હજુ એના માટે ત્યાગ જ આપવો છે. કેટલો ત્યાગ આપશો હજુ? કઈ નહીં, બેન જ છે ને, પણ હું એને ક્યારેય નહીં ભૂલી શકું. ચાલ આપણે જલ્દી હોસ્પિટલ જઈએ. ચલો બતાવો.